ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય મજામાં? આપણે આગળના વિડિયોમાં લઈ ગયા ધોરણ 8 ની અંદર સમય સંખ્યાઓ. એના વિશે આપણે ગુણધર્મની વાત કરેલી હતી. જેના મુખ્ય 3 ગુણધર્મોની આપણે વાત કરી હતી. સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. આગળના વિડિયોમાં આપણે સંવૃત્તાના ગુણધર્મ વિશે વાત કરી ગયા. તે જ પ્રકારે હવે ક્રમનો ગુણધર્મ આવે છે, તો એના વિશે આપણે બધાએ અભ્યાસ કરી. શાંતિથી સાંભળજો. સમય સંખ્યાની અંદર સંવૃત્તાનો ગુણધર્મ આપણે લઈ ગયા. એના પછી આવે ક્રમનો ગુણધર્મ. જો કે આમ તો પ્રાકૃતિક પૂર્ણાંક, પૂર્ણાંક અને સમય સંખ્યા આ બધી ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે, પણ આપણા ચેપ્ટરની અંદર મહત્વનો જે છે કે સમય સંખ્યાની અંદર ક્રમના ગુણધર્મનું પાલન કઈ રીતના કરવું, અથવા તો સમય સંખ્યા જે છે એ ક્રમનો ગુણધર્મ ધરાવે કે નહીં એના વિશે વાત કરી. તો ક્રમના ગુણધર્મની અંદર સૌપ્રથમ 4 ક્રિયા આવશે: સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. એની અંદર ક્રમના ગુણધર્મની જો વાત કરી તો એનું વાક્ય એવું છે કે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે અને એના ક્રમ જો અદલા બદલા કરી અને પછી પણ જો એનો સરવાળો કરવામાં આવે અને જવાબમાં જો કોઈ ફેરફાર ન થાય તો એ ક્રમનો ગુણધર્મ ધરાવે છે અથવા તો ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એટલે હવે આપણે સરવાળાની ક્રિયા માટે, તો સરવાળા માટે ક્રમના ગુણધર્મની અંદર જો સમય સંખ્યાના બે ઉદાહરણ લઈ કે ભાઈ 1/2 વત્તા -3/5, એ જ ક્રમની અંદર એટલે કે અહીંયા પહેલી સંખ્યા છે 1/2 વત્તા -3/5. એવી જ રીતના જો એના ક્રમ બદલાવવામાં આવે એટલે કે -3/5 વત્તા 1/2, આપણે જ્યારે ક્રમ અદલા બદલી કરીએ અને જો એનો જવાબ સરખો રહે તો એ ક્રમનો ગુણધર્મનું પાલન કરે. એટલે હવે આપણે આનો સરવાળો કરી તો આનો છેદ સરખો નથી, એટલે આને 5 વડે ગુણવા પડે, લસા લેવો પડે, વત્તા -3 એને 5/છેદ તો 2 વડે ગુણી અને લસા લેવો પડે. એવી જ ક્રિયા સામેની બાજુ થાય એટલે અહીંયા 5 × 5/10 વત્તા 3 × 6 એટલે -6/10. હવે એનો સરવાળો બાદબાકી કરી તો 5 - 6 થઈ ગયા, વત્તે ઓછે -10. 5 માંથી 6 કાઢવાના છે, મોટી રકમ 6 છે એટલે જવાબ માઈનસમાં આવશે, -1/10. એવી જ રીતના આ બાજુ જ્યારે એના ક્રમ અદલા બદલી કર્યા ત્યારે એનો જવાબ આપણને મળે કે નહીં, તો અહીંયા પણ લસા લેવો જોઈએ. 5/છેદમાં આપણે 2 વડે ગુણી અને એનો છેદ સરખો કરવો પડે. તો અહીંયા પણ 1/2 ની અંદર 5 વડે ગુણી અને એનો છેદ સરખો કરી લસા લઈ અને એનું સાદુરૂપ દેવાનું. -6/10 વત્તા 5/10. જવાબની અંદર વાત કરી તો -6 વત્તા 5 વત્તે ઓછા અથવા તો ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી થાય અને મોટી રકમની નિશાની એટલે કે -1/10. જો વિદ્યાર્થી મિત્રો બેયના ક્રમ આપણે અદલા બદલી કરી છતાં જવાબ બેયનો સરખો આવ્યો, એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ સમય સંખ્યા જે છે એ સરવાળા વિશે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એવી જ રીતના બાદબાકીની ક્રિયામાં આપણે ક્રમના ગુણધર્મનું પાલન થાય કે નહીં એના વિશે વાત કરીએ. તો બાદબાકીની અંદર કોઈ પણ બે સમય સંખ્યાની આપણે વાત કરી તો અહીંયા 2/3 ઓછા 4/5 બરાબર. હવે એનો ક્રમ અદલા બદલી કરી તો 4/5 ઓછા 2/3. પણ આનો જવાબ જે છે એ બંને બાજુ ક્રમ અદલા બદલી કરતા જે છે કે સરખો નહીં આવે, કેમ કે બાદબાકીની ક્રિયા જે છે જે ક્રમમાં કરવામાં આવે એ જ ક્રમમાં થવી જોઈએ, કેમ કે અમુક સંખ્યા જે છે મોટી હોય અને અમુક સંખ્યા જે છે નાની હોય. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો જવાબ ટૂંકમાં ધન સંખ્યા મળે, અને નાની સંખ્યામાંથી જો મોટી સંખ્યા બાદ થાય તો જવાબ ઋણ સંખ્યા.
એટલા માટે બાદબાકીની ક્રિયામાં આપણને ક્રમના ગુણધર્મનું પાલન નહીં થાય. અને આપણે વાત કરીએ તો ઉદાહરણ જોઈએ તો અહીંયા પણ 3 અને 5 નો લસા લેવું કે જે 15 આવશે. એટલા માટે એનો છેદ સરખો કરશું. ઓછા 4/5 છે તો એને 3 વડે ગુણી અને એનો પણ છેદ સરખો કરશું. અહીંયા 2 પંચા 10 છેદમાં 15. એવી જ રીતના ઓછા 4 તેરી 12 અને છેદમાં 15. હવે આ બેની આપણે બાદબાકી કરીએ તો 10 ઓછા 12 છેદમાં 15. હવે 10 માંથી 12 નો જાય પણ 12 માંથી 10 કાઢવાના અને જવાબ માઈનસ માં આવશે એટલે -2/15. એવી જ રીતના જ્યારે એના ક્રમ અદલા બદલી કર્યા ત્યારે આપણે એનું સાદું રૂપ દઈએ તો જવાબ સરખો આવે છે. 4/5 5 અને 3 નો લસા લેવો જોઈએ એટલે 3 વડે ગુણી અંશ અને છેદમાં અને લસા આપણે સરખો કરી છે તો 3 × 5 અને અહીંયા પણ 5. હવે એના આપણે સાદું રૂપ દઈએ તો 4 તેરી 12 છેદમાં 15 ઓછા 2 પંચા 10 છેદમાં 15. હવે છેદ સરખો થઈ ગયો તો સીધી બાદબાકી 12 ઓછા 10 છેદમાં 15. 12 માંથી 10 જાય તો જવાબ 2 આવશે તો 2/15. એનો મતલબ કે અહીંયા -2/15 અને અહીંયા 2/15 એટલે કે જવાબ સરખો મળતો નથી. એટલે બાદબાકીની ક્રિયા માટે જે છે કે ક્રમના ગુણધર્મનું પાલન થતું. આ જ ક્રિયા જે છે એ ગુણાકારની ક્રિયા માટે આપણે લઈ શકીએ કે ક્રમના ગુણધર્મનું પાલન થાય કે નહીં. તો ગુણાકારની ક્રિયામાં કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરવો અને જવાબ જો સરખો રહેતો હોય તો એ ગુણાકારની ક્રિયા માટે જે છે કે ક્રમના ગુણધર્મનું પાલન કરે. તો ગુણાકાર માટે આપણે બે કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ. 1/2 ગુણ્યા 3/5 અને બરાબર 3/5 ગુણ્યા 1/2. અહીંયા ગુણાકારની અંદર અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદ એટલે 1 × 3 છેદમાં 2 × 5 બરાબર અહીંયા 3 × 1 છેદમાં 5 × 2. તો આની અંદર 3 × 1 3 અને 5 × 10 બરાબર 3 × 1 3 અને 5 × 10. એનો મતલબ કે આમાં જવાબ જે છે એ સરખો આવે છે. ક્રમ અદલા બદલી કરવા છતાંય એનો જવાબ જો સરખો રહે તો ક્રમના ગુણધર્મનું પાલન કરે. એટલે ગુણાકારની ક્રિયા જે છે એ ક્રમના ગુણધર્મને અનુસરે છે અથવા એનું પાલન કરે છે એમ કહી શકાય. એવી જ રીતના ભાગાકારની ક્રિયાની વાત કરી તો ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય. તો ભાગાકાર માટે કોઈ પણ બે સંખ્યા આપણે લઈ કે ભાઈ 1/2 ભાગ્યા 3/5 અથવા બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો. એ જ ક્રિયાની અંદર જ્યારે 3/5 ભાગ્યા 1/2 થાય તો ક્રમ ટૂંકમાં અદલા બદલી કર્યા તો જવાબ સરખો આવે કે નહીં એ આપણે જોઈએ. સાબિત કરી તો 1/2 અને આને જ્યારે ભાગાકાર ન કરવો હોય ત્યારે એનું વ્યસ્ત થાય એટલે 5/3 તો એક ગુણાકારની ક્રિયા થઈ જાય. એટલે આવી રીતના આપણે જો એનું સાદું રૂપ દઈએ તો અહીંયા જેમ ગુણાકારમાં કર્યું એમ 1 × 5 છેદમાં 2 × 3 એટલે કે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદ. 5 × 1 5 અને અહીંયા 2 તેરી 6. આ બાજુ આપણે 5/6 જવાબ આવ્યો. એવી જ રીતના અહીંયા આપણે જો ભાગાકારની ક્રિયાની અંદર ગુણાકારમાં એને ફેરવવું હોય તો આપેલી જે સંખ્યા છે એનું વ્યસ્ત થઈ જાય એટલે કે 2/1 બરાબર જેમ ગુણાકાર કરતા હતા એમ અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદ એટલે 3×6 એના છેદમાં 5. જો અહીંયા પણ જવાબ જે છે સરખો આવતો નથી. 5/6 આ બાજુ આવ્યું બરાબર 6/5. એનો મતલબ કે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે ગુણધર્મ છે એ જૂથનો ગુણધર્મ છે કે જેના ઉપયોગ થકી આપણે કોઈ પણ સમય સંખ્યા જે છે એના સરવાળા બાદબાકી વિશે અભ્યાસ કરી હતી. તો એના પછીનો ત્રીજો જે ગુણધર્મ છે એ જૂથનો ગુણધર્મ છે. તો જૂથના ગુણધર્મમાં પણ મુખ્યત્વે આ 4 ક્રિયાઓ કરવામાં આવશે.
સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પણ જૂથના ગુણધર્મમાં એક નવીનતા એ છે કે જ્યારે કોઈ પણ ત્રણ સંખ્યા આપેલી હોય તો જ એનું જૂથ બનાય. ઉદાહરણ તરીકે આપણે જો એની વાત કરી તો કોઈ a b c આવી ત્રણ સંખ્યા હોય અને એનું જ્યારે અલગ અલગ જૂથ બનાવવામાં આવે એટલે કે a વત્તા b એનું જૂથ અને વત્તા c એટલે કે પછી c એની અંદર ઉમેરવામાં આવે. એવી જ રીતના a એમને અને b c નું જૂથ બનાવી લ્યો અને જો જવાબ સરખો આવે તો જૂથના ગુણધર્મ જે છે સરવાળાની ક્રિયામાં લાગુ પાડી શકાય. હવે એનું આપણે જો ઉદાહરણ લઈએ તો સરવાળાની ક્રિયા માટે આપણે વાત કરી તો સરવાળા બરાબર આપણે કોઈ પણ એક સંખ્યા લઈ કે 5 + 3 + 8 તો આનું આપણે જૂથ બનાવી તો પહેલું જૂથ બને કે 5 + 3 અને +8 એમાં ઉમેરી બરાબર અહીંયા 5 એમને અને 3 + 8 નું જૂથ બનાવી અને પછી એમાં આ સરવાળો ઉમેરી તો 5 ને 3 8 થાય અને એની અંદર 8 ઉમેરો એટલે 8 ને 8 16 આપણને જવાબ મળશે. એવી જ રીતના સામેની ક્રિયાની અંદર 5 એમને છે એની અંદર 8 અને 3 નું જૂથ બનાવ્યું એટલે 8 ને 3 11 થાય અને એની અંદર જ્યારે 5 ઉમેરશું એટલે જવાબ આમાં પણ આપણને 16 મળશે. એનો મતલબ કે સરવાળાની ક્રિયા જે છે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એવી જ રીતના જ્યારે જૂથની ક્રિયાની અંદર બાદબાકીની ક્રિયાની અંદર જૂથ જે છે એનું પાલન થાય છે કે નહીં, આવી જ ક્રિયા જે છે એક સમય સંખ્યાની અંદર લઈ શકાય. એટલે બાદબાકીની જે ક્રિયા છે એની અંદર કોઈ પણ બે સમય સંખ્યા લ્યો કે 1/3 ઓછા 1/4 ઓછા 1/5 અને આને આપણે જૂથની અંદર જો ડિવાઈડ કરી તો પેલું 1/3 ઓછા 1/4 એ બેયનું જૂથ અને ઓછા 1/5 એમાં ઉમેરી. એવી જ રીતના 1/3 એમને ઓછા 1/4 અને ઓછા 1/5 આ બે સંખ્યાનું જૂથ કરી ત્યારે એનો જવાબ જે છે એ બંને બાજુ સરખો નહીં આવે, કેમ કે બાદબાકીની અંદર નાની મોટી જે સંખ્યા હોય તેના સરવાળા બાદબાકીની અંદર જવાબ નાના મોટા. અહીંયા આપણે 3 અને 4 નો લસા લેવો પડે એટલે 4 - 3 / 12 થઈ જાય અને એની અંદર 1/5 ઉમેરવામાં આવશે. અહીંયા પણ 1/3 એમને ઓછા 4 અને 5 નો લસા લેવામાં આવશે એટલે 5 - 4 થઈ જાય અને છેદમાં 20 થઈ જાય. હવે આનું આપણે સાદુરૂપ દઈએ તો 4 માંથી 3 જાય એટલે 1 એના છેદમાં 12 ઓછા 1/5. એવી જ રીતના આગળ જ્યારે ક્રિયા કરશું એટલે 1/3 ઓછા 5 માંથી 4 જાય એટલે 1 એના છેદમાં 20. હવે અહીંયા 12 અને 5 નો લસા લેવાનો આવે અને એ લસા લઈ અને આપણે આગળનો દાખલો ગણીએ તો એની અંદર જવાબ ટૂંકમાં સરખો આવે કે નહીં. તો અહીંયા 12 અને 5 નો લસા જે છે 1/12 ઓછા 1/5 બરાબર આપણી રકમ 1/3 ઓછા 1/20. હવે આ બેની બાદબાકી કરી તો અહીંયા પણ 12 અને 5 નો લસા લેવો પડે એટલે 5 ઓછા 12 છેદમાં 60 થઈ જાય બરાબર. અહીંયા પણ 20 અને 3 નો લસા લેવો પડે એટલે અહીંયા 20 તેરીને 60 એટલે અહીંયા 20 ઓછા 3 છેદમાં 60. હવે આ બેના જવાબની જો વાત કરી તો 12 માંથી 5 કાઢવાના છે તો જવાબ -7 આવશે એના છેદમાં 60 બરાબર. 20 માંથી 3 જાય તો 17 ના છેદમાં 60 એટલે કે બંને બાજુ જવાબ સરખો આવતો નથી. એટલે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. આવી જ રીતના ગુણાકારની ક્રિયાની અંદર પણ જૂથનો ગુણધર્મ જે છે લાગુ કરી શકાય. જે સરવાળાની ક્રિયામાં લઈ ગયા એ જ રીતના ગુણાકારની ક્રિયા માટે પણ જૂથના ગુણધર્મનું પાલન થાય. તો ગુણાકારની ક્રિયામાં પણ કોઈ પણ બે સંખ્યા 1 * b * c અને એની જ્યારે જૂથની વાત કરવામાં આવે તો a * b અને એની સાથે ત્રીજી સંખ્યા જે છે એનો ગુણાકાર
એવી જ રીતના a ગુણ્યા બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર. ઉદાહરણ તરીકે આપણે સમય સંખ્યાની અંદર છે તો કોઈ પણ સમય સંખ્યા જે છે એનું આપણે જૂથ બનાવી લઈએ અને ગુણ્યા 1/3. તો આ બે જે સંખ્યા છે એનું જૂથ બનાવી અને આગળની જે ક્રિયા છે એમને જવા દઈ ગુણ્યા 1/5 ગુણ્યા 1/3. આ બે સંખ્યાનું જૂથ બનાવ્યું. હવે આનો આપણે ગુણાકાર કરી તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદ, એટલે કે 1/10 ગુણ્યા 1/3. એવી જ રીતના 1/2 જે છે એને ગુણ્યા 1/15 થઈ જાય આ બે સંખ્યાનો ગુણાકાર. અને હવે એનો જ્યારે ગુણાકાર કરીએ તો 1/30 બરાબર 1/30. એનો મતલબ કે બે બાજુ જવાબ સરખો આવ્યો એટલે જૂથનો ગુણધર્મ ગુણાકારની ક્રિયા માટે લાગુ પાડીશ. એવી જ રીતના ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન નહીં થાય, કેમ કે કોઈ પણ ત્રણ સંખ્યા જે છે એનો ભાગાકાર કરવામાં આવે અને એના ભાગાકારના જો પદ ટૂંકમાં બદલી જાય તો જવાબની અંદર પણ ફેરફાર થઈ જાય. એટલે ભાગાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ જે છે એ લાગુ પાડી શકાતો નથી. ઉદાહરણ તરીકે a ભાગ્યા b ભાગ્યા c, અને જ્યારે એના આપણે જૂથની વાત કરી કે a ભાગ્યા b અને એને ભાગ્યા c બરાબર a ભાગ્યા b ભાગ્યા c. તો આની અંદર ટૂંકમાં આવી રીતના જો ભાગાકારની ક્રિયામાં જૂથ બનાવી પણ એનો જવાબ જે એમ બાદબાકીની ક્રિયામાં આપણે લીધો કે સરખો નથી આવતો, એમ ભાગાકારની ક્રિયામાં પણ આ બે સંખ્યાનો જવાબ જે છે એ સરખો આવશે નહીં. માટે ભાગાકારની ક્રિયા જે છે એ સમય સંખ્યાની અંદર જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. એટલે આપણે અહીંયા બે જે ગુણધર્મની વાત કરી કે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, તો એમાં ચારે ચાર ક્રિયા જે છે લાગુ કરવાની છે અને ચારે ચાર ક્રિયામાં કયા ગુણધર્મનું પાલન થાય એ આપણે જોઈ ગયા. એટલે આવી જ રીતના આપણે જે કાંઈ ગુણધર્મો છે એનો અભ્યાસ કરી એના ઉદાહરણ સહિત એટલે તમને ખ્યાલ આવી જાય કે ખરેખર કયા ક્રિયાની અંદર કયો ગુણધર્મ લાગુ પાડી શકાય. મને આશા છે કે તમને બધાને સમજાઈ ગયો હોય.